આજે તો રાજભા ગઢવીને જોવા પહોંચી ગયા આપણે લોક ડાયરામાં। આજે તો નહીં ધોઈને થઈ ગયો તો તૈયાર, કારણ કે જવાનું હતું અમારા ગામમાં, કારણ કે આવવાના હતા રાજભા ગઢવી। તો પછી હું નીકળી ગયો મારું બાઇક લઈને રાજભા ગઢવીના ડાયરામાં। થોડીક જ વારમાં આપણે પહોંચી ગયા ડાયરામાં। ડાયરામાં ભેગા થઈ ગયા આપણને વિપુલભાઈ, એટલે તેમને પણ લઈ લીધા વ્લોગમાં। વિપુલભાઈએ કરી નાખી થોડીક કોમેડી। તો ચાલો હવે જઈએ આપણે નાગભાઈના દર્શન કરવા। તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ગેટ પાસે, અને ચાલો જઈએ હવે અંદર। તો ડેકોરેશન તો જોરદાર કર્યું છે। હવે જઈએ અંદર ગ્રાઉન્ડમાં। તો આ છે ડાયરાનું ગ્રાઉન્ડ, અને આ બાજુ છે આ શ્રી નાગભાઈનો મઠ। તો ચાલો જઈએ નાગભાઈના દર્શન કરવા। તો ફાઇનલી આપણે આવી ગયા છીએ મઠની અંદર, અને કરી લીધા નાગભાઈના દર્શન। મેં તો કરી લીધા દર્શન, પણ તમે પણ કરી લ્યો દર્શન। તો આ છે આ શ્રી નાગભાઈનો મઠ। તો તમને આખો મઠ બતાવી દઉં। તો હવે આપણે મઠ જોઈ લીધો છે અને દર્શન કરી લીધા છે। તો હવે આયલા જઈએ આપણે બહાર ગ્રાઉન્ડમાં। તો બહાર ગ્રાઉન્ડમાં આવ્યો ત્યાં ખબર પડી કે રાજભા ગઢવી આવી ગયા છે અને સ્ટેજ બાજુ જાય છે હવે। પછી આપણને ભેગા થઈ ગયા આપણા ફ્રેન્ડ, તો પાડી લઈએ હવે ફોટા। તો હવે અશ્વિનભાઈ ફોટો પાડે છે સેમસંગ S20 અલ્ટ્રામાં। તો ફાઇનલી હવે પાડી લીધા ફોટા, અને હવે એકાદી રીલ શૂટ કરી નાખી। ફોટા ને રીલ બનાવતા હતા ત્યાં મી ગયું ધીંગાણું, બોલાવી બાકાજી કી। તો ફોટા પાડીને આપણે આવી ગયા છીએ હવે પ્રોગ્રામ જોવા। તો આપણે જો બાજુમાં બેઠા છે અશ્વિનભાઈ, આવી ગયા અહીં રાજભા ગઢવીને જોવા। ત્યાં થોડીક જ વારમાં આવી ગઈ ચા, તો પી લઈ હવે ચા। તો ચા પીને પછી હું ને મારા ફ્રેન્ડ બંને આવી ગયા પૈસા ઉડાડવા। તો ફાઇનલી હવે પૈસા ઉડાડીને હવે આપણે પાછા આવી ગયા છીએ પૈસાની નોટો ભેગી કરવા। તો ફાઇનલી નોટો ભેગી કરીને પાછા આપણે આવી ગયા પૈસા ઉડાડવા। પૈસા ઉડાડીને પછી આવી ગયા આપણે બધા ફ્રેન્ડ સાથે વિડીયો બનાવવા। તો બધા ભાઈબંધને લઈ લીધા વિડીયોમાં। પછી આવી ગયા પાછા રાજભા ગઢવીને જોવા। મારો અવાજ હૃદયનો મૂકું છું હાથ ને શરમાં, હજી હું બાપ બેઠો છું ઉપાધિ કોઈ ચોકરીમાં, હજી હું બાપ બેઠો છું અને જગતમાં કોઈથી ડરમાં। હજી ભાઈના સંજયભાઈના પિતાશ્રી વિભાભાઈ બેઠા, એના પિતાશ્રી મેપાભાઈ, આ બાપ બેઠો છું ને એની જ એક મજા છે। એટલે મને મારું એક આ ગીત અને એક બીજું ગીતની એકાદી કરી। પછી અમે આવી ગયા અણદાભાઈની દુકાને નાસ્તો કરવા। આ છે વિશાલભાઈ, આ છે અશ્વિન, બધાએ કરી હવે નાસ્તો। તમારે પણ કરવો હોય તો આવી જાઓ।
બાપા સીતારામ ટી સ્ટોલ. તો કેવો લાગ્યો વ્લોગ જરા કોમેન્ટમાં કહેજો, અને આવા નવા વ્લોગ જોવા માટે લાઈક ફોલો કરો. મળીએ હવે આગલા વ્લોગમાં.